નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ સુરતથી તો સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે માત્ર નામ પૂરતું જ ઇન્ટરનેશનલ એરપોર્ટ બનીને રહી ગયું છે। બેંકોક જતી છેલ્લી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પણ હવે બંધ કરી દેવામાં આવી છે, જેના કારણે સુરતથી હવે એક પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ કાર્યરત નથી। આ રૂટને બિન નફાકારક ગણાવી સેવા સ્થગિત કરવામાં આવી છે। ત્યારે હાલમાં સુરત એરપોર્ટ પરથી માત્ર 22 સ્થાનિક ફ્લાઇટ ચાલુ છે અને આ પરિસ્થિતિને કારણે સુરતની આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી સંપૂર્ણપણે શૂન્ય પર આવી પહોંચી છે। આ નિર્ણયને લઈને વેપારીઓ અને મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો છે। જામનગર શહેરમાં ફરી એકવાર દાદાનું બુલડોઝર ચાલ્યું છે, જ્યાં હાપા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે અને અંદાજે 1,20,000 ચોરસ ફૂટ જેટલું ગેરકાયદેસર દબાણ છે દૂર કરવામાં આવ્યું છે। આ જગ્યા મૂળ ગરીબોના આવાસ માટે ફાળવવામાં આવેલી હતી, જ્યાં ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવ્યું હતું। તપાસમાં સામે આવ્યું છે કે લગભગ 16 જેટલા આસામીઓએ અહીં કોમર્શિયલ ગેરકાયદેસર દબાણ ઊભું કર્યું હતું। તંત્રએ તમામ દબાણોને બુલડોઝર દ્વારા હટાવી જમીન ખાલી કરાવવામાં આવી છે। આ જગ્યાની અંદાજિત કિંમત છે 35 કરોડ જેટલી આંકવામાં આવી રહી છે। જામનગર મહાનગરપાલિકાના હાપા વિસ્તારમાં ઇસ્કોન મંદિર પાસે રેવન્યુ સર્વે નંબર 382 પૈકીની જગ્યામાં જે શહેરી ગરીબોના આવાસ માટેની જગ્યા ફાળવણી કરવામાં આવેલી છે, એવા 1,20,000 ચોરસ ફૂટની જગ્યા ઉપર 16 જેટલા આસામીઓ દ્વારા દબાણ કરવામાં આવેલું છે। એ દબાણને હટાવવાની કામગીરી આજ સવારથી ચાલુ કરવામાં આવેલી છે, જેમાં આશરે 8 જેટલા જેસીબી, ફાયરની ટીમ, એસ્ટેટની ટીમ, પીજીવીસીએલ અને પોલીસ બંદોબસ્ત સાથે હાલે આ કામગીરી ચાલુ છે। ગીર સોમનાથના કોડીનારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી। પ્રતિષ્ઠિત બિઝનેસમેન મનોજ મોરીને દ્વારકાથી પોલીસ પૂછપરછ માટે લાવવામાં આવ્યો। અપહરણના આરોપીને લઈને તપાસ શરૂ કરવામાં આવી હતી। તો 9 વાગે એની દ્વારકા એસપીએ ધરપકડ કરેલી છે, તો અમને કોઈ પણ વસ્તુની ખબર નથી કે કાંઈ પણ એનો ગુનો નથી, તો કેવી રીતે ધરપકડ કરી છે, એની શું કામ ધરપકડ કરી છે? અને અમને કોઈ કોન્ટેક જ નથી, એનો નંબર ફોન પણ લાગતો નથી અને એનો કોઈ કોન્ટેક જ નથી। મારા ઘરવાળાને કંઈ પણ થશે તો એ દ્વારકા એસપી અને પોલીસ ટીમનું એના ઉપર જ ગુનો આવશે। અમે કોડીનાર તાલુકાના સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થઈ ત્યારબાદ અમે જે છૂટાયેલા સદસ્યો છે એ દ્વારકાધીશની માનતા માની હતી, તેના દર્શન અર્થે અમે 2 દિવસ પહેલાં આવેલા। અમે એક દ્વારકાધીશ હોટલમાં રાત્રે રોકાણ કર્યું હતું। ત્યારે અમને કોઈ પણ જાણ કર્યા વગર કે કોઈ પણ ખબર અંતર પૂછ્યા વગર અમારા જે 100 થી 150 પોલીસે રાત્રે 9 વાગે અમારી હોટલને ઘેરી અને અમારા ખોટા નિવેદન, અમને ધાક ધમકી આપેલ છે, ખોટી રીતના અમને હેરાન પરેશાન કરેલ છે। અમારી મહિલાઓ છે, અમારી પત્નીઓ છે, એને પણ ખોટી રીતના ધાક ધમકી આપી અને નિવેદન લખાવેલ છે। જૂનાગઢના આણંદ રૂટની એસટી બસમાં એક યુવકે યુવતી સાથે છેડતીનો બનાવ કર્યો હતો। યુવતી પોતાની માતા સાથે અમદાવાદ જઈ રહી હતી ત્યારે આ બનાવ બન્યો હતો, જ્યાં યુવતીએ તરત જ 112 પર કોલ કરતા બસને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી। યુવક નશાની હાલતમાં હતો અને જ્યારે યુવતીની માતા અને કંડક્ટરે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે ગાળાગાળી શરૂ કરી હતી, જ્યાં બસ પોલીસ સ્ટેશને લઈ જતા માતા બેભાન થઈ ગઈ હતી। ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં સિટી પોલીસે યુવતીની ફરિયાદના આધારે આરોપી યુવકની અટકાયત કરી છે। દારૂ બી નહીં ચડ્યો હતો અને પછી મારી છેડતી કરી હતી એને, એટલા માટે થઈને મેં પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો છે। ઈશારા પણ કરતો હતો અહીંયા બેઠો બેઠો। હા, પોલીસ સ્ટેશન અત્યારે અંદર જ છે લોકો। હા, મેં કરાવી દીધી છે, FIR કરાવી દીધી છે। એ જુનાગઢ થી ચડ્યો તો, મને ખ્યાલ નથી એવું કઈ। પાછા પણની સીટે ગયો, પાછો ધક્કો મારીને અમારી સીટે આવ્યો અને કે હું દારૂનો ધંધો કરું, ઇંગ્લિશનો અને દેશીનો, મારા પપ્પા MLA છે, બરાબર, તું રાજકોટ ઉતરી જો તને ખબર પાડું કે। એટલે અમે આ ફરિયાદ લખાવી અહીંયા, બરાબર।
આજે અમારી છોકરીને આવું કર્યું. અમે અમદાવાદથી આવ્યા છીએ, રિટર્ન જાય છે અમદાવાદ. આજે અમારી છોકરીને આવડી મોટીને આવું કર્યું, કાલ બીજી છોકરીને આ જગ્યાએ કરે તો. એક મહિલા મુસાફર સાથે ગાળાગાળી કરેલ અને એની સામે જોયું હશે એટલે બેને એની હારે ઝઘડો થયેલ. ઝઘડો થતા એ ભાઈને મેં મારી રીતે સમજાવેલ કે ભાઈ તમે ઝઘડો કરો નહીં અને શાંતિથી બેસી જાઓ. પછી બેસી ગયા અને પછી થોડી વાર પછી પાછા ઊભા થઈ અને બેન સાથે ઝઘડો કર્યો. બેન સાથે ઝઘડો થતા બેને મારા ફોનમાંથી પોલીસ સ્ટેશનને જાણ કરેલ ને પોલીસવાળા અહીંયા સામે આવેલા ફાટક સુધી અને ત્યાંથી ભાઈને ડિટેન કરી પોલીસ સ્ટેશને લઈ ગયા અને આગળની કાર્યવાહી પોલીસ કરે છે. તો સુરતના સિંગણપોર વિસ્તારમાં 15 વર્ષની સગીરાની છેડતીના મામલે 50 વર્ષીય મેહુલ રાવલને પોલીસે ઝડપી પાડ્યો છે. સરનામું પૂછવાના બહાને સગીરા સાથે અડપલા કર્યા હોવાનો ગંભીર આક્ષેપો કરવામાં આવે છે અને ત્યારબાદ પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પરિણીત અને સંતાનોના પિતા એવા આરોપીને સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે દબોચી પાડ્યો હતો. ત્યારે ઘટનાને લઈને વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સુરતમાં પાલનપુર જકાતનાકા પાસે પાન ગલ્લાના સંચાલક ઉપર હુમલાની ઘટના સામે આવી છે, જ્યાં બાકી પૈસા માંગતા 4 થી 5 શખ્સોએ એક આતંક મચાવ્યો હતો, જ્યાં આરોપીઓએ દુકાનદારને માર મારી તેનું માથું ફોડી નાખ્યું હતું અને જેના કારણે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યો હતો. ઇજાગ્રસ્ત દુકાનદારને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં પોલીસે મામલો નોંધી અને હુમલાખોરને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અમરેલીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ભોજન સમારંભ દરમિયાન હિટરી સીટરે છરી બતાવી હાજર લોકોને મારી નાખવાની ધમકી આપી આરોપી ફરાર થઈ ગયો હતો, જેના કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા આરોપી યુવરાજ મકવાણાને ઝડપી પાડવામાં આવ્યો. તેમજ ડીવાયએસપીની હાજરીમાં સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જ્યાં આરોપી સામે અગાઉ લગભગ 12 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. હનુમાનજીનું મંદિર આવેલ છે, ત્યાં જમણવારનો કાર્યક્રમ હોય, ત્યાં ફરિયાદી શ્રી ચિરાગ દીપકભાઈ રામજીભાઈ બાબરિયા અને એના મિત્રો જમવા માટે આવેલા. ત્યારે એક શિવકુ કાઠી અને બીજા 2 માણસો એની સાથે આવેલા અને આ ફરિયાદીને લાફા મારી અને એની સાથે મારામારી કરેલી અને ગાળો પણ બોલેલા અને અપમાનજનક શબ્દો પણ બોલેલા અને એ માણસ છરી બતાવીને એને ધમકાવેલો. એ શિવકુ કાઠી, જે આનું આખું નામ છે યુવરાજ શિવકુ મકવાણા, જેના વિરુદ્ધમાં કુલ ક્રિમિનલ હિસ્ટ્રી 12 ગુના દાખલ થયેલા છે, જેમાં એક ખૂનની કોશિશના ગુનામાં નામદાર કોર્ટે એને 10 વર્ષની સખત કેદની સજા કરેલી. તો સુરતના લિંબાયત વિસ્તારમાં બનેલા ડબલ મર્ડર કેસમાં પોલીસે આરોપીઓને જેલ હવાલે કર્યા છે. તેમજ પોલીસે ઘટના સ્થળે ક્રાઇમ સીનનું રિકન્સ્ટ્રક્શન કરી અને પંચનામું કર્યું હતું, જ્યાં પોલીસ દ્વારા વૈજ્ઞાનિક ઢબે પુરાવા એકત્રિત કરવાની કામગીરી પણ તેજ કરવામાં આવી છે, જેમાં ફોરેન્સિક તપાસ સહિતની ટેકનિકલ પુરાવાઓ છે તેના ઉપર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ત્યારે હાલ તો પોલીસે તમામ પાસાઓને ધ્યાનમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. સગીર ભાઈનો જે દીકરો છે એને આ કામના જે ફરિયાદી છે એમની દીકરીની છેડતી કરેલી, જે બાબતે આ કામના જે ફરિયાદી છે એ અને એમનો પરિવાર જે આ કામના ઘરે ગયેલા અને આ બાબતને ઠપકો આપેલો કે તમારા દીકરા દ્વારા અમારી દીકરીની છેડતી કરવામાં આવેલ છે. જે બાબતે બંને પક્ષ વચ્ચે રકાઝકી થતા અને બંને પક્ષ વચ્ચે ઝઘડો થઈ ગયેલો. એ ઝઘડા દરમિયાન જે ફરિયાદી છે એના પતિ અને ફરિયાદીના જે નણંદોઈ છે અને નણંદોઈનો દીકરો છે, આ 3 જણાને આ કામના આરોપીઓ પૂરા પરિવારે જે હુમલો કરેલો, જેમાં લાકડાના ચપ્પાના ઘા લગાવેલા અને જે લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન જે ફરિયાદી છે એમના પતિનું અવસાન થયેલ, સારવાર દરમિયાન જે એમના નણંદોના દીકરા છે ઇરફાન, એનું પણ અવસાન થયેલ. આ બનાવમાં ટોટલ 2 હત્યાના બનાવ બનાવવામાં આવેલ છે અને આ કામમાં આરોપીની ધરપકડ કરવામાં આવે છે અને આજ રોજ રિકન્સ્ટ્રક્શન બતાવવામાં આવે છે. તો સુરતના અડાજણ વિસ્તારમાં ઉધાર પાન મસાલાના મુદ્દે એક કર્મચારી ઉપર હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. પાલનપુર જકાતનાકા પાસે 3 શખ્સોએ મળી હુમલો કર્યો હતો, જેની ઘટના છે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાલનપુર જકાતનાકા જે એરિયા છે ત્યાં ચોરસિયા પાન પાર્લર પર જે પાન પાર્લર પર જે કામ કરતા ઈસમ છે હાર્દિક મનોજભાઈ પટેલ, તેઓ ત્યાં દુકાને હાજર હતા. એ વખતે 3 જેટલા ઈસમો આવ્યા હતા અને ત્યાં પાન પડીકી બાબતે ઉધાર આપવા બાબતે એ લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી અને બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ લેતા એ લોકોએ તેમને આજે હાર્દિક મનોજભાઈ પટેલ છે એમને માર પણ માર્યો હતો અને એમને ધાક ધમકી પણ આપી હતી. ગંભીરતાને ધ્યાને રાખીને અડાજણ પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ ટીમો બનાવીને આમાંથી જે 2 ઈસમો છે એની ધરપકડ કરવામાં આવી છે, જેમના નામ છે આકાશ કિશોરભાઈ પૂજારે, જે જહાંગીરાબાદ સુરતના રહેવાસી છે, અને બીજા જે આરોપી છે લાલુ ઉર્ફે મયંક મહેશભાઈ લંબાડે, જે પણ જે પાલનપુર જકાતનાકા અડાજણના રહેવાસી છે. સુરેન્દ્રનગરના જેપી શેરીમાં દંપતીએ વ્યાજખોરો પાસે 35 તોલા સોનું ગીરવે મૂકી લીધેલા રૂપિયા પરત કર્યા છતાં ઘરેણાં પરત ન મળ્યા હતા. તેમણે એસપી પ્રેમસુખ ડેલને રજૂઆત કરી હતી અને જે પોલીસે તાત્કાલિક આ અંગે કાર્યવાહી કરી. ફક્ત 6 કલાકમાં જ વ્યાજખોરોએ ઘરેણાં પરત આપ્યા હતા. આથી દંપતીને રાહત મળી હતી. તેમજ વ્યાજખોરી સામે સખત સંદેશ આપવામાં આવ્યો છે. બેન કોઈ પાસેથી એ લોકો 3 લાખ રૂપિયા વ્યાજ પેટે લીધા હતા અને 3 લાખના એ લોકો 18 લાખ રૂપિયા ભરી દીધા અને બેનનો લગભગ 40 તોલા અને આસપાસનો સોનો, જે લગભગ 50 થી 51 લાખનો જે સોનો હતો એ ગીરવી મૂકી દીધો હતો. એ લોકો સોનો લઈને ભાગી ગયા. બેનનો સોનો પરત નથી આપતા અને બેન પાસેથી 51 લાખ રૂપિયા એ લોકો 18 લાખ રૂપિયા એ લોકો લઈ લીધા અને અત્યારે હેરાન કરીને અને બધું સોનું પચાવવા માંગતા હતા અને બીજા 15 થી 20 લાખ રૂપિયા એ લોકો માંગતા હતા. વઢવાણના ગણપતિ ફાટસર અને ગણેશનગરમાં રાત્રે ગેસ સિલિન્ડરની ચોરીની ઘટનાથી લોકોમાં ભય ફેલાયો હતો. સીસીટીવી તપાસમાં ચોર અજય સારલા ઝડપાઈ ચૂક્યો છે, જે અલગ અલગ વિસ્તારોમાંથી સિલિન્ડર ચોરી કરતો હતો. પૂછપરછ દરમિયાન તેણે દેવાંગ ભરવાડને સિલિન્ડર વેચ્યા હોવાની કબૂલાત કરી હતી. 27 अप्रैल को वडवान पुलिस स्टेशन के अंदर सिलेंडर चोरी की फरियाद दाखिल की गई थी. फरियाद दाखिल कराने वाले कंप्लेनेंट का नाम कल्याणदास लालदास त्रिवेदी थे. वह गणपति फाटसर के रहने वाले थे और ये फरियाद दाखिल होने के बाद जब डिटेक्शन हुआ तब 2 आरोपी मिले. पहले अजयभाई जीलूभाई सरला और दूसरे देवांग रमेशभाई जादव. ચોટીલામાં સારસાણા નવાગામ રોડ ઉપર ગેરકાયદેસર ખનીજ ચોરીનો ભાંડાફોડ કરવામાં આવ્યો છે, જ્યાં પ્રાંત અધિકારીની ટીમે ચેકિંગ દરમિયાન ટ્રકમાંથી રોયલ્ટી પાસ અને પરમિટ વગરનું ખનીજ છે ઝડપી પાડ્યું હતું. જ્યાં ટીમે ટ્રક સહિત ₹49.20 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીથી વિસ્તારમાં ચાલી રહેલા ખનીજ ચોરી છે તેઓને સખત સંદેશ પાઠવવામાં આવ્યો છે. સુરત શહેરમાં ભેસ્તાન વિસ્તારમાં મહિલાઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. સામાન્ય બોલાચાલી બાદ 2 મહિલાઓ વચ્ચે ઉગ્ર મારામારીની ઘટના બની, જ્યાં બંને મહિલાઓએ એકબીજાના વાળ ખેંચી અને ઝઘડો કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જૂનાગઢમાં એક યુવા અશ્વપાલક યુવકને બ્રેન સ્ટ્રોક આવતા મોત નીપજ્યું છે. લગ્નના વરઘોડા દરમિયાન આ ઘટના બની હતી, જ્યાં વરઘોડામાં ઘોડી નચાવતા સમયે અશ્વપાલકની તબિયત છે લથડી હતી. ત્યારે તબિયત લથડતા જમીન પર પડ્યો હતો અને તુરંત જ યુવકની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેતપુરના ડેડરવા વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક યથાવત જોવા મળ્યો છે. ત્યારે એક મજૂર મહિલાને શ્વાને અચાનક બચકા ભરતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત બની હતી. આસપાસના લોકોએ તરત જ તેને બચાવી અને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડી હતી. અમરેલી જિલ્લાના મોટા લીલિયા ખાતે વાલ્મીકી સમાજે પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપ્યું છે, જ્યાં કોળીવાડા વિસ્તારમાં માતાજીના માંડવામાં જાહેર મંચ પરથી રઘુભાઈ રાવળ દ્વારા સમાજ અંગે અશોભનીય ભાષાનો પ્રયોગ થતા રોષ ફેલાયો.
એડવોકેટ સંજય બગડાની આગેવાનીમાં પોલીસની આ અંગે રજૂઆત કરવામાં આવી. આરોપી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. અમે લીલિયા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ અને આઈટી એક્ટની ફરિયાદ કરવા માટે લેખિત અમે ફરિયાદ આપેલી છે. એ ફરિયાદ એ રૂપે છે કે તારીખ 1/5/2026ના રોજ લીલિયાના કોળીવાડા વિસ્તારમાં માતાજીનો માંડવો હતો અને એમાં આગળ કલાકાર કે જે અદ્ભુત કલાકાર હતો અને તે કલાકારે અમોના સમાજ વાલ્મીકી સમાજ વિરુદ્ધ જે ગેરબંધારણીય શબ્દ ઉચ્ચાર્યો છે અને તેનો સોશિયલ મીડિયામાં હાલ વિડીયો વાયરલ છે, તેના અનુસંધાને આજ રોજ અમે લીલિયા પોલીસ સ્ટેશનમાં સમગ્ર અનુજાતિ સમાજના આગેવાનો, યુવાનો, વડીલો આવ્યા છીએ. તેમાં અનિલભાઈ, રમેશભાઈ વાળા ફરિયાદી બન્યા છે અને આજે અમે લેખિત ફરિયાદ આપી છે અને પીઆઈ સાહેબે એવી ખાતરી આપી છે કે ટૂંક સમયમાં જ અમે ફરિયાદ દાખલ કરીશું. ગીર સોમનાથમાં ફરી ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, જ્યાં જૂના સોમનાથ મંદિર નજીક સરકારી જમીન ઉપર થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવ્યા. ત્યારે મકાનો અને કેબિનો જેવા ગેરકાયદેસર છે તેને દૂર કરવામાં આવ્યા. જૂનાગઢના ખોરાસા વિસ્તારમાં પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ શુભેચ્છા મુલાકાત કરી હતી, જ્યાં ખોરાસા ખાતે આવેલા દ્વારકેશ મિલમાં તેઓ સ્થાનિક લોકો અને કાર્યકર્તાઓને મળ્યા હતા. દ્વારકેશ મિલ આમ આદમી પાર્ટીના વિજેતા ઉમેદવાર પ્રવીણ ચાવડાનું છે, જે જવાહર ચાવડાએ સંબોધન દરમિયાન કટાક્ષભર્યા અંદાજમાં કહ્યું કે ઉંદરડામાંથી દીપડો બનાવ્યો હતો તેને ફરી ઉંદરડો બનાવી દીધો. તેમણે વિસ્તારના લોકોનો આભાર પણ માન્યો હતો, જ્યાં ચૂંટણીના પરિણામ બાદ થયેલી આ મુલાકાત દરમિયાન અનેક જગ્યાએ જવાહર ચાવડા જિંદાબાદના નારા લાગ્યા હતા. સુરતના એક યુવકના બંગાળની સ્થિતિ દર્શાવતા વિડીયો વાયરલ થતા રાજકીય ખળભળાટ મચ્યો હતો. પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મીડિયા સામે વિડીયો રજૂ કરી યુવક પર ભાજપ સાથે જોડાયેલા હોવાના આક્ષેપો કર્યા હતા. સુરતના એક યુવા છે જે બંગાળમાં ફરવા ગયા હતા, પછી ત્યાંની સ્થિતિ જોઈને 2.5 મહિના સુધી રહ્યા અને ત્યાંની જે હકીકત છે એ બતાવવાનો પ્રયાસ કર્યા છે. એના પછી જે વિડીયો એ મમતા દીદીને ધ્યાનમાં આવ્યા, મીડિયા સામે એમની રીલ છે જે બતાવવામાં આવ્યું છે કે આ દીપ પ્રજાપતિ કોણ છે. દીપ પ્રજાપતિ અમારી જોડે છે, એમની જોડે વાત કરશું. દીપભાઈ, શું કહેશો? તમે જે હકીકત બતાવતા હતા એ વિડીયો મમતા દીદી જોડે પહોંચ્યા છે, એ કીધું છે, તમારું નામ લીધું છે, શું હકીકત બતાવ્યા હતા તમે? છેલ્લા 2.5 મહિનાથી બંગાળમાં હતો. પશ્ચિમ બંગાળના દરેકમાં જઈને જે પરિસ્થિતિ ત્યાંની છે, ટીએમસી દ્વારા જે લોકો પર અત્યાચાર થયેલો છે કે ભાઈ ભાજપાના કાર્યકર્તાઓ પર અત્યાચાર થયેલો છે કે લોકોના આમ નાગરિકને ત્યાંની જે પરિસ્થિતિ છે બધી બતાવવાની, ડોક્યુમેન્ટ કરવાની ટ્રાય કરીને મેં રીલ ફોર્મેટમાં હું અપલોડ કરતો હતો મારા સોશિયલ મીડિયામાં. અને તમે જે વાત કરો છો કે મમતા દીદીએ બતાવ્યું એ હમણાંની જ વાત છે. હું 2.5 મહિનાથી બંગાળમાં છું અને 2.5 મહિનામાં હું બંગાળમાં ફર્યો છું. આખું બંગાળ કવર કરવાનું ટ્રાય કર્યું છે અને જે રિયાલિટી છે એ લોકો સુધી પહોંચે, લોકોની અવાજ લોકો સુધી પહોંચે અને જે લોકોને મર્ડર થયું છે, બહુ ખોટું થયું છે. એક માએ દીકરો ખોયો છે, દીકરાએ બાપ ખોયો છે. એ બહુ આપણે વિચારી ના શકીએ એટલી ભયંકર અને એટલી ગંદી પરિસ્થિતિ છે બંગાળની. તો એ બધી મેં એ લોકોનો અવાજ આપણા સુધી પહોંચે, આપણા ભારત દેશના લોકો, બહારના લોકો જોવે, એ મારો પ્રયાસ હતો. કેમ કે આપણા ભારતનું એક બહુ વિભિન્ન અંગ છે બંગાળ અને ભારત માતાની રક્ષામાં હું યુવા તરીકે ના જાઉં તો પછી નકામું છે. મને એવું લાગે છે કે અમારી ડ્યુટી હતી અને મેં એ પૂરી કરી છે. ખાસ કરીને વાત કરીએ, તમે બંગાળ ક્યારે ગયા હતા અને જે 2.5 મહિના રહ્યા, એટલે કંઈ ખાસ કારણ હતું? ફેબ્રુઆરીથી ગયો હતો અને મને બંગાળ માટે કંઈક કરવું હતું. હું બંગાળ 1-2 વાર ગયેલો છું, મને ત્યાંની પરિસ્થિતિ ખબર છે. એટલી ગંદી પરિસ્થિતિ છે સાહેબ, તમે ત્યાં ફરશો તમને લાગશે તમે 1990માં ફરો છો. ત્યાં ફેક્ટરી નથી, ત્યાં લોકો પાસે રોજગાર નથી, ત્યાં એટલી ભૂખમરી છે, એટલી ગરીબી છે લોકોને. ત્યાં મહિલા સુરક્ષા નામે કંઈ નથી. સીએમ પોતે એમ કહેતા હોય કે ભાઈ 8 વાગ્યા પછી છોકરીઓને બહાર નહીં નીકળવું જોઈએ, તો એ કેવી પરિસ્થિતિ હશે તમે વિચારી લો. અને ત્યાં બાંગ્લાદેશી લોકો ફ્રીલી રહે છે, ફ્રી હેન્ડ આપેલું છે અને 526 કિલોમીટર બોર્ડર ખુલ્લી છે બંગાળ અને બાંગ્લાદેશની. એટલે આવી પરિસ્થિતિ છે બંગાળની. બહુ લાઈન લાગી જશે, લિસ્ટ છે, બહુ બધી વસ્તુ છે. તો પણ એ જ છે કે બંગાળને આ વખતે બચાવવું પડે એવું છે.
બંગાળને હું બચાવવા માટે ગયેલો અને મારો એક જ ધ્યેય હતો કે બંગાળને બચાવવું છે. બિલકુલ આ હતા દીપ પ્રજાપતિ, જે જણાવ્યું કે હું ત્યાં ગયો તો ફરવા, પણ મને ત્યાંની સ્થિતિ જોઈને જે મને ત્યાંને વિડીયો બનાવવાનું લઈ ગયું, અને ખાસ કરીને જ્યારે વિડીયો બનાવ્યા ત્યારે એ વિડીયો મમતા દીદી પહોંચીને પછી મમતા દીદી આરોપ લગાવ્યા કે ભાજપને કાર્યકર્તા છે ગુજરાતમાં આવીને ખોટું બદનામ કરી રહ્યા છે, જે બંગાળમાં આવ્યા છે એ બદનામ કરવાનો કોશિશ કરી રહ્યા છે. તે લઈને ખાસ કરીને એક ચર્ચાનો વિષય બની ગયું છે કે દીપ પ્રજાપતિ છે કોણ છે, એ સુરતનો છે અને બંગાળ ફરવા ગયા હતા, અને ખાસ કરીને જે ત્યાં ફરવા ગયા હતા તે સ્થિતિ જોઈને વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા. એ લઈને એક વિવાદ થઈ ગયું છે. મંતવ્ય ન્યૂઝ સુરતથી દીપક રાય. અમરેલી ખાતે ધારી અમરેલી રોડ પર મોડી રાત્રે સિંહોના જૂથનો એક વિડીયો વાયરલ થયો છે, જ્યાં હાઈવે પર એકસાથે 8 સિંહો રસ્તો ક્રોસ કરતા મોબાઈલ કેમેરામાં કેદ થયા હતા. જ્યાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં મોડી રાત્રે સિંહો રોડ ક્રોસ કરતા કેમેરામાં કેદ થયા છે. ત્યારે જેસીબીના ડ્રાઈવરે આ સમગ્ર ઘટના પોતાના મોબાઈલમાં કેદ કરી છે. જ્યાં સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થતા લોકોમાં ભારે ઉત્સુકતા જણાઈ રહી છે. અમરેલી જિલ્લામાં સિંહોની મોટી સંખ્યા હોવાથી આ ઘટના ફરી એકવાર અનેક ખુલાસા કરી રહ્યા છે. સુરતના પલસાણા ખાતે 26મો આહિર સમાજનો સમૂહ લગ્ન સમારંભ યોજાયો હતો, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નવદંપતીઓને આશીર્વચન આપ્યા હતા અને સમાજ દ્વારા છેલ્લા 26 વર્ષથી ચાલી રહેલી આ પરંપરાની પ્રશંસા કરી હતી. કાર્યક્રમમાં કન્યાદાન રૂપે ઘરવખરીનો તમામ સામાન પણ દાતાઓ દ્વારા આપવામાં આવ્યો હતો. તો તકલીફ પડી જાય, પડે કે નથી પડતી? ખાસ કરીને આજે વૈશાખ વદ બીજના મંગલકારી દિવસે ભગવાન શ્રી દ્વારકાધીશ અને માં ખોડિયાર માની અસીમ કૃપાથી અહીં સુરત પલસાણા ખાતે આહિર સમાજનો 26મો સમૂહલગ્ન ઉત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે, ત્યારે આ 18 નવયુગલો જે આજે લગ્ન જીવનમાં બંધાઈ રહ્યા છે, આજથી અનેક યુવાનોનો જીવનની નવી શરૂઆત થવા જઈ રહી છે. મારે વરરાજાની માતાઓને ખાસ વિનંતી કરવી છે કે જે દીકરીઓ આજે તમારા ઘરમાં લક્ષ્મીના રૂપે આવે છે, તેને વહુ નહીં પરંતુ દીકરી તરીકે અપનાવજો. આજ રોજ અહીંયા 10 થી 15,000 માણસોની સંખ્યામાં આજ રોજ સમૂહ લગ્ન યોજાઈ રહ્યો છે અને દરેક દંપતીઓને અહીંથી 20 થી 25 જેટલી ઘરવખરીની વસ્તુઓ કરિયાવરમાં ટ્રસ્ટ અને દાતાઓના સહકારથી આપવામાં આવશે. અને આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબે અહીંયા 18 નવયુગલોને તેમના દાંપત્ય જીવનની શુભકામનાઓ પાઠવી છે. તો સુરેન્દ્રનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં એલસીબીની ટીમે દારૂ ઝડપી પાડ્યો છે. ત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, સુરેન્દ્રનગરથી એલસીબીની ટીમે ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરની આ ઘટના છે, જ્યાં લાખો રૂપિયાનો ઇંગ્લિશ દારૂ એલસીબીની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરમાં એલસીબીની ટીમ સક્રિય બની હતી. રૂપિયા 6,01,100નો મુદ્દામાલ પણ હાલ તો કબજે કરવામાં આવ્યો છે. લાખો રૂપિયાનો ઇંગ્લિશ દારૂ હાલ ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યાં સુરેન્દ્રનગર એલસીબીની ટીમ સક્રિય થતા દારૂ ઝડપી પાડવામાં આવ્યો. તો સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.